દહેજ ખાતે પીસીપીઆઈઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકીની મંજૂરી વિના ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતા ખેડૂતો દ્વારા ભારે રોષ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં પીસીપીઆઈઆર ઝોન હેઠળ આવેલી 73 AA પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા મુજબ સર્વે નંબર 465ની આ જમીન તેમની માલિકીની છે। સરકાર દ્વારા ખેતી હેતુ માટે તેમને ફાળવવામાં આવી છે, તે છતાં દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના અંદાજે 15 થી 20 ફૂટ સુધી ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિન ખેતીલાયક બનાવી દીધી છે। ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરાયું છે। વધી ચોંકાવનારી બાબત એ છે કે પીસીપીઆઈઆર ઝોન અને સરકારી પટ્ટાની જમીનમાં ખોદકામ માટે જરૂરી કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી પણ લેવામાં આવી નથી। ખોદકામના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પણ ગંભીર અસર થવા પામવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે કેટલા ઝડપથી પગલાં લેશે અને ગેરકાયદેસર ખોદકામ કરનારાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે। મારું ગામ પાદરિયા, મારું નામ વસાવા અજીતભાઈ ચંદુભાઈ છે। અમારી જમીન દહેજ વજાપરા ગામ પર આવેલી છે, 465 સર્વે નંબર। ત્યાં અમુક માણસોએ માટી ખોદકામ કરી ગયેલા છે, તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે। એના માટે અમને ન્યાય મળવો જોઈએ। તમારી શું માંગ છે, શું કાર્યવાહી થવી? બસ અમારી માંગ એ છે કે જે ખોદકામ કર્યું છે એ અમે જમીન બરાબર લેવલ કરી આપે, બસ એ જ અમારી માંગ છે।